એક ટાસ્ક થયો તને યાદ હોય તો જ્યારે અસનુર આગળ હતી અને તાનિયા અને ફરહાનાએ બંનેને પાછળથી પકડીને અસનુરના હાથ ખેંચી કાઢ્યા હતા રાઈટ અને ત્યારે એ લોકોને કીધું તું હાથી 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 રાઈટ ત્યારે એ પોઈન્ટ પીધો હતો પણ ત્યારે ખાલી હાથીનો જ પોઈન્ટ બિગ બોસ હું લઈને આવી છું બિગ બોસની લેટેસ્ટ અપડેટ્સ તો આપણે મોક્ષા વિશે જાણીએ મોક્ષાને શું રાય છે ઓકે તને શું લાગી રહ્યું છે અત્યારે જે આ વીકેન્ડના વાર પર મતલબ કાલે જે અસનુને નીકાળી તે ફેર હતું કે નહીં ફેર હતું મારા હિસાબથી ફેર તો છે જ એને માર્યું તો એ ચોખ્ખું ને ચોખ્ખું દેખાતું હતું પણ બધા એમ કહે છે કે આ પોલિટિક્સ છે પહેલાં કનિકાએ બી આ જ કર્યું હતું કુનિકાએ તો પછી કુનિકાને કેમ નીકાળ્યું ને અશ્નુને નીકાળ્યું બી ફાઇનલ વીકના પહેલા આઈ થિંક એક ટાસ્ક થયો તને યાદ હોય તો જ્યારે અસનુર આગળ હતી અને તાનિયા અને ફરહાનાએ બંનેને પાછળથી પકડીને અસનુરના હાથ ખેંચી કાઢ્યા હતા રાઈટ અને ત્યારે એ લોકોને કીધું તું હાથી 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 રાઈટ ત્યારે એ પોઈન્ટ પીધો હતો પણ ત્યારે ખાલી હાથીનો જ પોઈન્ટ ઉચકાયો રાઈટ ત્યારે મારવાનો પોઈન્ટ ને ઉચકાયો તો આઈ ડોન્ટ થિંક કે આ ફેર કહેવાય શું લાગે છે તારો શું પોઈન્ટ મને બી લાગે છે ફેર નથી બટ આઈ ફીલ ઓડિયન્સને આપણને કહેવું જોઈએ કે ફેર છે કે નહીં હા તો અમે બી કન્ફ્યુઝ છે તો તમારા પોઈન્ટ્સ અમારા કોમેન્ટ્સ સેક્શનમાં પ્લીઝ મેન્શન કરો કે આ ફેર હતું કે નહીં ફેર હતું પણ મને તો એવું લાગે છે આ ફેર હતું કે નહીં ચલો એ 2 નંબરની વાત છે પણ આ લાગે છે કે પર્સનલ જીકે કાં તો અમાન મલિકને જીતાડવાના ચાન્સીસ રહી ગયા છે કારણ કે જે પણ સ્ટ્રોંગ પ્લેયર્સ છે મારા હિસાબે તેને બધાને નીકળવાના ચાલુ કર્યા છે 1 by 1 સ્ટાર્ટિંગ ફ્રોમ બસીર રાઈટ તો તમારા શું પોઈન્ટ ઓફ વ્યૂ છે મારું બી એ જ લાગે છે પણ મને લાગે છે થોડું પોલિટિક્સ છે જે રીતે શેબાઝની કેવી શોર્ટ્સ ને બધું આવે છે એન્ટરટેનિંગ પર્સન છે ને ફરહાનાના બી થોડા ચાન્સીસ છે પણ મને લાગે છે કે ગૌરવ ખન્ના અને અમાલ મલિકને છે ને બહુ જ એ લોકો પ્રેશર આપે છે કે દેખાય ને આમ કર બિગ બોસના હાઉસ એ લોકોનું ડોગલું કેરેક્ટર નથી સામે આવતું આવે છે લાગે છે કે બધું છે ને મેનિપ્યુલેટેડ છે દેખાતું નથી એટલું કેવું ફન લવિંગ કે આગળ પડતું એવું કંઈ ઇન્વોલ્વમેન્ટ નથી લાગતું બસ બેસ્યા હોય છે ને 1-2 જણ ગમ્મતની વસ્તુ કરે ને બસ બેસ્યા રહે છે શહેબાઝનું તો ઓલવેઝ કાલના વીકેન્ડના વારમાં પણ શહેબાઝનું નામ સિદ્ધાર્થ સાથે જોડાયું હતું તમને યાદ હોય તો એવું જ કીધું હતું કે સિદ્ધાર્થ કે जैसे शहनाज सिद्धार्थ कहीं पे भी बैठता है तो वो खींच के लेके आती है तो આ વાળો એક પોઈન્ટ ઉઠ્યો તો તમારો શું કહેવું છે એના વિશે મારા વિશે એમ છે કે શહેબાઝ સારો પર્સન છે ને મને બહુ કોમેડિયન છે ને બહુ સારી રીતના એનું બોડી દેખાડે છે ઓપનલી બધું જ કરે છે ને ફન લવિંગ લાગે છે ને પ્રણીતના સાથે બી એ લોકો બધાની તાનિયાની જે ઉડાવે છે જે તાનિયા ઓવર એક્ટિંગ કરીને ઉડાવે છે આઈ ફીલ શહેબાઝને એ લોકોને પાછળથી આવે છે પણ ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ પણ તમને એક ન્યૂઝ મળી છે કે શહેબાઝ એવિક્ટેડ થઈ ગયો છે ના અત્યાર સુધી તો મેં ન્યૂઝ નથી સાંભળી બટ મને પ્રણીતનું લાઈવ સ્ટેન્ડઅપ કોમેડિયન જે અત્યાર સુધી કર્યું છે 3 થી 4 આઈ થિંક કર્યું છે લાઈક તો મને એનું સૌથી બેસ્ટ જે હમણાં લાસ્ટ હતું તે સૌથી બેસ્ટ કોમેડિયન જેમાં એણે ફરહાનાની જે ઉડાવી છે આ ડોન્ટ રાઈટ સૌથી ટોટલ ફન લવિંગ ફરહાને તમને ફરહાના કેવી લાગી મને સારી છે પણ એ બહુ મુફ્ફટ છે કંઈ બી હોય ક્યારે બી હોય બિચારી બધાને તોડી કાઢે છે પણ એની અને તાનિયાની દોસ્તી સારી છે પણ બંને એકબીજાને નોમિનેટ કર્યું એ કહેવાય કે વાહ શું દોસ્તી છે આઈ થિંક ફેર નોમિનેશન હતું એવું નહીં લાગ્યું બંને રીઝન ફેર આપ્યા હા ફેર તો હતું આઈ ફીલ સો બંને ફેર આપ્યા કે એને એ સ્ટ્રોંગ લાગતી હતી એટલે એવિટ કરીને આને પણ એ સ્ટ્રોંગ લાગતી હતી એટલે એવિટ કરી શું લાગે બંને સ્ટ્રોંગ રીતે રમે છે ને બંને એકબીજાને કોમ્પિટિશન બી રાખે છે અને સાથે બંને નોમિનેટ કરીને સાથે બેસીને વાતો બી કરવા લાગે છે તે સારી લાગે છે ફ્રેન્ડશિપ એ લોકો લોંગ ટાઈમ રહેશે આઈ થિંક આપણે આટલા 5-6 મિનિટથી આપણે ટોક કર્યા છે પણ આપણે એક પણ વાર અમાલનું નામ લીધું બીકોઝ એ દેખાતો જ નથી શોમાં મને ખબર જ નથી કે અત્યારે શોમાં છે કે નથી લગતો જ્યારે અરમાન આવ્યો તો બસ ખાલી એક સોંગ ગાઈને આવ્યો તો ત્યારે ખબર મને તો લિટરલી ખબર પડી હતી કે અમાલ પણ એક ફિલ્મમાં છે ખબર નહીં મને નથી લાગતું કે ટોપ 5 માં અત્યાર સુધી લઈને કઈ રીતે આવ્યા છે આ લોકો અમાલને લાગે છે કે અમાલ ને તાનિયાનું છે ને આ લોકો એક બાર શો કાઢશે જ એકતા કપૂર ને કઈ ને કઈ લવ ટ્રાયંગલ જે તાનિયાને હવે લાગે છે કે મને શો મળશે અને એક્ટિંગ કરે છે હિસાબથી મળી જશે શું લાગે છે તાની આટલી રીચ છે રિયલ લાઈફમાં લાગતું તો નથી પણ મને લાગે છે આઈટીઆર રિટર્ન ચેક કરવા પડશે આપણે આઈટી કંપની વાળાને મોકલવા પડશે રાઈટ કોઈ સીએ હશે તો એ લોકો જજો એ લોકોની કંપનીમાં તો તમને ફાઇનાન્શિયલ્સ ચેક કરવા મળશે અને પ્લીઝ અપડેટ કરશો અમને ખબર પડે કે એ લોકો ફેક છે તાન્યા કે નથી
તો અહીંયા આપણે સમાપ્ત કરીએ. લાગે છે આ લોકો જીકે ને ફાઇનલી જીતાડવા. આ મારું એવું અઝમ્પશન છે કે એ લોકો જીકે ને જીતાડશે. તો ફાઇનલ વોટ ફોર યોર સાઇડ. મને બી એવું લાગે છે જીકે ને જીતાડશે, પણ મને જીકે નથી ગમતો. I like personally. નો આઈ ડોન્ટ લાઈક હિમ. Who is your favorite contestant? let audience decide. Mine is Pranit, yours is? Mine is Ashnu till now, but Ashnu is evicted, so we can't I say. feel like Pranit. I'm voting for Pranit. Let's see. હવે I know અમલ ને તો ગૌરવ ખન્ના જીતશે, પણ hopeful I'm wishing for Pranit. Okay, so stay tuned for Big Boss updates. So bye bye. Bye bye.